હવે આપણે બધા આવેલા મહેમાનોનું આપણે સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. તો બધા ભાઈઓને નમ્ર વિનંતી, થોડી શાંતિ જાળવે અને સ્વયંસેવકોને થોડો સપોર્ટ કરે. પૂજ્ય પરમાત્માનંદ ગિરિજીનું સ્વાગત આયોજક શ્રી રમેશભાઈ બાલુભાઈ ભૂતિયા કરશે. પૂજ્ય પરમાત્માનંદ ગિરિજીનું સ્વાગત આયોજક શ્રી રમેશભાઈ બાલુભાઈ ભૂતિયા કરશે. રામભાઈ બાપોદરા શ્રી વેજાજી ઓડેદરાનું દાતાશ્રીનું સન્માન કરશે. શ્રી નાથાજીભાઈ ઓડેદરાનું સ્વાગત શ્રી રાજુભાઈ ઓડેદરા વિદ્યાર્થી ગ્રુપ જુનાગઢ તરફથી કરશે. શ્રી દેવનજી ઓડેદરાનું સ્વાગત શ્રી દિનેશભાઈ ઓડેદરા કરશે. જુનાગઢ મેર સોશિયલ ગ્રુપ વતી શ્રી અરજણભાઈ ઓડેદરા, શ્રી અરબમભાઈ કેસવાલાનું સ્વાગત શ્રી અરજણભાઈ ઓડેદરા જુનાગઢ સોશિયલ ગ્રુપ. શ્રી સુશ્રી હિરલબા જાડેજાનું સ્વાગત પૂજાબેન બાપોદરા કરશે. જેઠાભાઈ ઓડેદરા જુનાગઢ મેર સમાજ મેર સોશિયલ ગ્રુપ. શ્રી પૂજાભાઈ સુત્રેજાનું સ્વાગત જેઠાભાઈ ઓડેદરા કરશે. લખુભાઈ સુત્રેજા મેર સોશિયલ ગ્રુપ લખુભાઈ સુત્રેજા. નાગોરી સમાજના પ્રમુખ શ્રી અનવરભાઈ નાગોરીનું સન્માન શ્રી લખુભાઈ સુત્રેજા કરશે. આશીષભાઈ ટીમ્બા બાબુભાઈ નાગોરીનું સન્માન શ્રી આશીષભાઈ ટીમ્બા કરશે. જુનાગઢથી ભનુભાઈ ઓડેદરા શ્રી ભુળુભાઈ ઓડેદરાનું સ્વાગત શ્રી ભનુભાઈ ઓડેદરા કરશે. રામભાઈ બાપોદરા આયોજક શ્રી રામભાઈ બાપોદરા. શ્રી બચુભાઈ આત્રોલિયાનું સ્વાગત આયોજક શ્રી રામભાઈ બાપોદરા કરશે. રાજુભાઈ ઓડેદરા શ્રી પરબતભાઈ ઓડેદરાનું સ્વાગત રાજુભાઈ ઓડેદરા વિદ્યાર્થી ગ્રુપ જુનાગઢ તરફથી કરશે. જયભાઈ આકાટ મંથલી મેર સમાજ વતી જયભાઈ આકાટ શ્રી કમલભાઈ દાસાનું સ્વાગત જયભાઈ આકાટ કરશે. કરશનભાઈ ઓડેદરા કોટડાવાળા શ્રી લીલાભાઈ પરમારનું સ્વાગત કરશનભાઈ ઓડેદરા કોટડાવાળા કરશે. સ્વાગત કરશનભાઈ ઓડેદરા કોટડાવાળા કરશે. દિનેશભાઈ ઓડેદરા દિનેશભાઈ શ્રી રાણાભાઈ ઓડેદરા મેર શક્તિ સેનાના પ્રવક્તાનું સ્વાગત કરશે. દિનેશભાઈ ઓડેદરા. ઇનાયતભાઈ નાગોરી શ્રી મસરીજી ઓડેદરાનું સ્વાગત કરશે. ભરતભાઈ પરમાર સરપંચ મૈયારી ગામનું સ્વાગત ઇનાયતભાઈ નાગોરી કરશે મંથલી. પરબતભાઈ વછરાજ હોટલ કણજાનું સ્વાગત ઇનાયતભાઈ નાગોરી કરશે. અર્જણગીરી બાપુનું સ્વાગત વંથલીથી મેર સમાજના સુનિલભાઈ પરમાર કરશે. મસરીભાઈ મોઢવાડાનું સ્વાગત ધર્મેશભાઈ જાડેજા વંથલી તરફથી કરશે. બાલુભાઈ રામાભાઈ ભૂતિયાનું સ્વાગત શ્રી વિજયભાઈ આગળ મંથલી મેર સમાજ વતી કરશે. ખટાડાના સરપંચ શ્રી કરશનજી ઓડેદરાનું સ્વાગત ભરતભાઈ પરમાર કરશે.
વંથલી મેર સમાજ વતી પરબતભાઈ ઓડેદરા રાજપરા સરપંચનું સન્માન નિલેશભાઈ ઓડેદરા વંથલી મેર સમાજ વતી. આપણી પ્રતિમાના શિલ્પકાર શ્રી કનુભાઈ શિલ્પકારનું સ્વાગત નિલેશભાઈ ઓડેદરા વંથલી મેર સમાજ વતી કરશે. ગોટાળા સાહેબનું સ્વાગત શ્રી જીતુભાઈ ઓડેદરા માણાવદર તરફથી કરશે. જૂનાગઢના કોર્પોરેટર શ્રી અર્જુનભાઈ કારાવદરાનું સ્વાગત વંથલી મેર સમાજ વતી કરણભાઈ આગળ કરશે. સુખા બાપા ઓડેદરાનું સ્વાગત લીલાભાઈ પરમાર કરશે. મેર સોશિયલ ગ્રુપ જૂનાગઢ અને મેર સમાજ જૂનાગઢ તરફથી સુખા બાપા ઓડેદરાનું સ્વાગત શ્રી લીલાભાઈ પરમાર જૂનાગઢ મેર સમાજ જૂનાગઢ મેર સોશિયલ ગ્રુપ વતી કરશે. રાજસિંહભાઈ ઓડેદરાનું સ્વાગત નરડી ગામના વકીલ આપણા શ્રી વકીલ વિનોદભાઈ વદર કરશે. આપણા કાર્યક્રમને આગળ વધારતા સ્વાગત પ્રવચન તરફ આપણે લોકો જઈ રહ્યા છીએ. તો હું દિનેશભાઈ ઓડેદરાને નમ્ર વિનંતી કરું કે આ કાર્યક્રમને લગતું આખા સમાજ નાગોરી સમાજ અને મેર સમાજ વતી સ્વાગત પ્રવચન આપે. અને દિનેશભાઈ વતી હું દિનેશભાઈ ઓડેદરા તથા જીતુભાઈ ઓડેદરાનો આ ગૌરવતા કાર્યમાં બહુ મહત્વનો ફાળો રહેલો છે. તેઓએ પૂર્ણ નિષ્ઠાથી આ કાર્ય માટે સતત દોડાદોડી કરી છે. પ્રતિમા નિર્માણમાં દાતાશ્રીઓ અને આયોજકોને પરસ્પર ઓળખ સુદ્ધા આ બેઉએ જ કરાવેલી છે. દિનેશભાઈ આપણા સમાજના ગૌરવરૂપ એવા મિનિએચર આર્ટિસ્ટ તરીકે તો રાષ્ટ્રીય ઓળખ ધરાવે જ છે. ઉપરાંત શ્રી મેહર વિદ્યાર્થી ગ્રુપ જૂનાગઢના તેઓ ફાઉન્ડર મેમ્બર પણ છે. કર્મઠ અને સેવાભાવી શ્રી દિનેશભાઈ ઓડેદરા. બોલો કાંધલજી આતાની, મારા મેર સમાજની, નાગોરી સમાજની. આજના કાર્યક્રમ આપણે જે રીતે ભેગા થયા, આશરે 6 મહિના પહેલાં અમારો વિચાર ધીરે ધીરે સતત ચાલુ થયો. મારો દુબઈથી આવ્યા પછી જૂનાગઢનો 4 વાર પ્રવાસ થયો, ત્યારે એક તમે જૂનાગઢથી આગળ જતા વડલાનું ઠૂઠું છે ત્યાંથી આ થયો છે. એટલે હું પહેલાં એ કરીશ, પછી સ્વાગતની વાત કરીશ કે જે વડલાના ઠૂઠું એક છે એની અમને કાંધલજી આતાની પ્રેરણા આપી અને ધડ જેવું જ અમને લાગ્યું ત્યારે અમને આ પ્રેરણા થઈને અમે ભાઈ જૂનાગઢના અગ્રણીઓને મળ્યા ત્યારે એમને વાત કીધી કે તમે દાતા ગોતી દો. દાતા અમે નથી ગોઈતો, દાતા તો કાંધલજી આતાએ ગોઈતો છે. કે બીજા જ દિવસે નાથાજીનો અમને લંડનથી ફોન આવ્યો કે ભાઈ આવું કંઈ કરતા હોય તો અમે કંઈક સહયોગ આપવા માગીએ છીએ. એટલે દેવનું કાર્ય દેવ કરે છે. અમે તો ખાલી હું ને જીતુભાઈ તો નિમિત્ત બન્યા છે. આમાં અમે ખાલી નિમિત્ત છે. કાંધલજી આતાએ અમને આ કાર્યક્રમ કરવા માટે નિમિત્ત બનાવ્યા છે. એમાં રમેશભાઈ ભૂતિયા અને રામભાઈ બાપોદરાનો પૂરો સહયોગ અને સહકાર મળ્યો એટલે આ કાર્ય સાકાર થયું છે. તો આ કાર્યમાં અત્રે પધારેલા સ્વામી પરમાત્માનંદ ગિરી બાપુજી, સ્વામી અર્જનગીરી બાપુજી, અરબમભાઈ બારા, મસરીજીભાઈ ઓડેદરા, વેજાજીભાઈ ફાટાણાથી લંડનથી પધારેલા છે, નાથાજીભાઈ, આપણા બાબુભાઈ, અનવરભાઈ નાગોરી તથા પરબતભાઈ ઓડેદરા, મુરુભાઈ ઓડેદરા, પુંજાભાઈ સુત્રેજા, રણમલભાઈ દાસા તથા અત્રે પધારેલા મહાનુભાવો તથા સમસ્ત મેર સમાજના ભાઈઓ અને બહેનો, બાળકો, દીકરા દીકરીઓ તથા નાગોરી સમાજના સર્વે પધારેલા ભાઈઓ બહેનો તથા દીકરા દીકરીઓ. અત્રે વાત કરવાની એક જ થાય છે કે કાંધલજી આતાએ જે આ પ્રેરણાદાયક પળ આપણે આપી છે એમાં વાત કરવાની થાય કે કાંધલજી આતા જો જેઠવાથી રીસામણે હતા છતાં પણ પોતાનું મનદુખ ભૂલી અને માતૃભૂમિને કાજે એને પોતાના પ્રાણ પાથરી દીધા. તો આપણે મૂર્તિમાંથી એ પ્રેરણા લેવાની છે કે આપણો મેર સમાજ એક થાય, નેક થાય, મનદુખ ભૂલે અને મનદુખ ભૂલી અને નાના નાના પ્રોબ્લેમને અળગા કરી અને એક બને આવા પ્રોગ્રામો કરીએ.
પછી આપણે મેયરની મહેમાનગતિ વખણાય છે, પણ મેયરની મહેમાનગતિ વખણાય એના કરતાં તો મહેમાનગતિ નાગોરી સમાજની વખણાવી જોઈએ, કે જેણે મીઠોડ બંધા વરરાજાઓએ મહેમાનગતિ માટે થઈને કાંધલજી હતા, જે એને પરિચય નહોતો પણ પાદરથી નીકળ્યા એમાં પ્રાણ આપી દીધા. તો આવી મહેમાનગતિ, આવો મેર સમાજ અને નાગોરી સમાજ હવે એક થઈ અને દર વર્ષે આવો 26 ઓક્ટોબરે દર વર્ષે પ્રોગ્રામ કરીએ અને દર વર્ષે આપણે આ એકતાને જાળવી રાખીએ એવી મારી વિનંતી છે. દર વર્ષે આપ પધારો, દર વર્ષે આપણે આ પ્રોગ્રામને દર વર્ષે આયોજન કરશું. આ વખતે અમારે સમયના અભાવે મોટો પ્રોગ્રામ નથી કરી શક્યા, કેમ કે શનિવારે અમે મૂર્તિ પધરાવી ત્યાર પછી જ અમે જાહેરાત કરી છે. તો આ કાર્યક્રમમાં અમે યથાશક્તિ જેટલો ભોગ દીધો છે એમાં અત્રે પધારેલા હું બધા મહાનુભાવોનો એક તો દિલથી આભાર માનું છું કે અમે પહોંચી શક્યા, નથી પહોંચી શક્યા. એ ગામથી, અજાણા ગામથી, રાજકોટથી, અમદાવાદથી, બધે જામનગરથી બધા મહાનુભાવો આવ્યા અને અમારો કાર્ય અમને દીપાવ્યો, એટલે હું ખૂબ ખૂબ આભારી છું. અને આ કાર્યક્રમ સદાય એકતા જળવાઈ રહે અને સદાય કાર્યક્રમ નાગોરી સમાજ ને મેર સમાજ એક ભાઈ બંધીની એકતા જો જળવાઈ રહે એવું કહીને વિનમું છું. જય હિન્દ, જય ભારત. બોલો કાંધલજી આતાની, બોલો કાંધલજી આતાની, બોલો એના ભાણેજ જે સાથે શહીદ થયા છે, બોલો એડા ભગતની, બોલો એડા ભગતની. જે આટલું કહી વિરમું છું. જય હિન્દ, જય ભારત. આપણા આખા આયોજનના આયોજક શ્રી હું રમેશભાઈ બાલુભાઈ ભૂતિયાને વિનંતી કરું કે આપ આ આયોજન તરફથી તમારું પોતાનું ઉદ્બોધન કરશો. શ્રી રમેશભાઈ ભૂતિયા. રમેશભાઈ નગરપાલિકા વંથલીના પૂર્વ પ્રમુખ છે. રાજ્યમાં આજ સુધીના સૌથી નાની વયના નગરપાલિકા ઉપપ્રમુખ હોવાનું માન પણ ધરાવે છે. નમસ્કાર, રામ રામ બધા ભાઈઓ બહેનો વડીલોને. મિત્રો, આજે 900 વર્ષ પછી આજે એટલા ભાઈઓ બહેનો, નાગોરી ભાઈઓ અને મેર ભાઈઓ સાથે મળ્યા, તો આજે આપણે એક કાંધલજી બાપાની ગૂંજ કરીએ. બધા સાથે મળીને બોલજો, કાંધલજી બાપાની, કાંધલજી બાપાની. નમસ્કાર, આભાર. ડાયસ ઉપર ઉપસ્થિત પૂજ્ય પરમાત્માનંદ ગિરિજી, શ્રી વેજાજીભાઈ, નાથાજીભાઈ, દેવનજીભાઈ તથા શ્રી દાતા પરિવાર તથા મહેર સમાજના આગેવાનો, નાગોરી સમાજના આગેવાનો, શ્રી મહેર શક્તિ સેના, શ્રી મહેર સોશિયલ ગ્રુપ જુનાગઢ, નગરપાલિકા વંથલીના પદાધિકારીઓ, સદસ્યશ્રીઓ તથા બહોળી સંખ્યામાં ઉપસ્થિત અમારો ઉત્સાહ વધારનાર બહેનો, ભાઈઓ અને યુવાન કાર્યકર્તા મિત્રો. મિત્રો, આપણો વર્ષોથી એક સપનું હતું કે આપણે વંથલીની અંદર શહીદ વીર કાંધલજી ઓડેદરાનું સ્ટેચ્યુ બેસાડીએ, પણ ઘણા બધા આગળના આપણા આગેવાનોએ પણ પ્રયત્ન ખૂબ કરેલા. એના સાથ અને સહકારથી આજે આપણે આ સ્ટેચ્યુનું અનાવરણ કરી શક્યા છે. તો ઘણા વર્ષો પછી આપણા સમાજના અગ્રણીઓ તથા જનસામાન્યની લાગણીને અને ઇતિહાસને પ્રસિદ્ધ કરવા માટે સુરવીર કાંધલજી આતાની નેક ટેક અને રાજભક્તિની શૌર્ય ગાથા આજની વર્તમાન પેઢીને અને આવનારી પેઢીને એક પ્રેરણા આપે, અને એ પ્રેરણા આપવા માટે થઈને શહીદી સ્થાન વંથલીની અંદર એક પ્રતિમાનો હોવી જ જોઈએ એવું આપણે બધાએ સૌએ નક્કી કરે. તો અગાઉ આ માટે પણ આપણા વડીલો, આગેવાનો પોતાથી બનતી ઘણી બધી મહેનતો કરી, અને આ બધાના સહિયારી મહેનતથી અને સૌની ઈચ્છા શક્તિથી આજે એના પ્રતાપે આજે આપણે આ કાર્ય સિદ્ધ કરી શક્યા છે. એટલે સૌ આગેવાનોનો બધાનો અમે આભાર માનીએ છીએ કે આજે આ કાર્યની અંદર સમગ્ર મેર સમાજ, સમગ્ર નાગોરી સમાજ તન, મન અને ધનથી આ કાર્યની અંદર સૌ સહભાગી થયા. અને જ્યારે અમે સ્ટેચ્યુ બેસાડ્યું રાત્રે, આ સ્ટેચ્યુ બેસાડ્યું ત્યારે રાત્રે અમે બધાને ફોન કરીને કીધું કે મિત્રો, પોરબંદરથી શક્તિ સેનાના આપણા ભાઈઓ, જુનાગઢ સોશિયલ ગ્રુપના ભાઈઓ તથા નાગોરી ભાઈઓને કે આજે આપણે રાત્રે સ્ટેચ્યુ બેસાડવાનું હોય તો બહોળી સંખ્યામાં બધા ભાઈઓ ઉપસ્થિત રહી અને આ સ્ટેચ્યુની કામગીરીમાં સૌએ સહકાર આપ્યો તે બદલ હું હૃદયપૂર્વક બધાનો આભાર માનું છું. સન 2012ની અંદર
હું વંથલી નગરપાલિકાની અંદર સૌ પ્રથમ ચૂંટાણો ત્યારે મને મારા પરમ મિત્ર રામભાઈ બાપોદરા, રાજુભાઈ ઓડેદરા તથા અશોકભાઈ મોઢવાડિયા આ સૌનો ફોન આવ્યો કે રમેશ, વંથલીની અંદર મને એટલી ખબર નથી કે કાંધલજી બાપાનો એવડો મોટો ઇતિહાસ છે. હું વંથલીની અંદર 2012ની અંદર 2011માં મારું સ્ટડી પૂરું કરી અને હું સીધો રાજકોટથી વંથલી આવ્યો. મને કાંઈ ખબર નથી અને મારા બાપુજી બાલુભાઈના સાથ અને સહકાર અને મારા બાપાના હિસાબે હું વંથલીની અંદર એની તાકાતથી હું આજે વંથલીની અંદર આપણા મેર સમાજ અને સૌ નાગોરી સમાજ સૌ સમાજની સાથે રહી અને હું વંથલીમાં જ્યારે ચૂંટાણો ત્યારે આ મારા મિત્રોએ મને ફોન કરેલ કે આપણે વંથલીની અંદર શહીદ વીર કાંધલજી ઓડેદરાનું સ્ટેચ્યુ આપણે બેસાડવું છે. તો એ લોકોની પ્રેરણાથી મેં વંથલી નગરપાલિકાની અંદર સૌ પ્રથમ અમારા બીજા જ દંડલ બોર્ડની અંદર અમારા સૌ નગરપાલિકાના સદસ્યશ્રીઓ, પ્રમુખશ્રી સૌના સહકારથી મેં બીજો જ ઠરાવ કરાવેલો બીજા જ બોર્ડની અંદર. એ ઠરાવની અંદર એવું થતું હતું કે જે તે સમયે આપણે જે ઠરાવ કર્યો વંથલી નગરપાલિકાના સહકારથી, તો એ ઠરાવ આપણે નેશનલ હાઈવે ઓથોરિટીમાં આવવાથી આપણે અહીં કામ કરવું શક્ય નહોતું. એટલે આપણે ત્યાં મંજૂરી ન મળી. એ મંજૂરી ન મળી તો આપણે બીજા 2 ઠરાવો કરેલા. આજે તમે જોવો ગેલેક્સી ઢાબાની અંદર જે મેંગો માર્કેટ છે ત્યાં આપણે એક ઠરાવ કરાવેલો. તો તે ઠરાવ નેશનલ હાઈવે ઓથોરિટીની અંદર આવતો તો ત્યાં પણ આપણે મંજૂરી ન મળી. તો મિત્રો, હું 2014ની અંદર જ્યારે નગરપાલિકાના પ્રમુખ તરીકે બેઠો એ પછી અમે એક ત્રીજો ઠરાવ કરાવ્યો કે જે અત્યારે હાલ જે સ્ટેચ્યુ આપણું છે ત્યાં એ ઠરાવ કરાવ્યો આપણે. એ વંથલી નગરપાલિકાની જગ્યા હતી અને એ જગ્યાની અંદર આપણે લીગલી ઠરાવો કરાવ્યો, લીગલી બધી મંજૂરીઓ લીધી. વંથલી નગરપાલિકાના સાથ સહકારથી આપણે જે ઠરાવ કરાવ્યો એમાં બધાનો સાથ સહકાર મળ્યો. એ ઠરાવ કર્યા પછી અમે જ્યારે સ્ટેચ્યુની કામગીરી ચાલુ કરી ત્યારે અમે શ્રી કનુભાઈ શિલ્પકાર જેઓએ સ્ટેચ્યુ આપણું બનાવ્યું છે એને મળવા ગયા. જ્યારે એમને મળવા ગયા ત્યારે આપણી પાસે ફંડ નહોતું તો અમે એવું નક્કી કર્યું બધા મિત્રોએ, 5-15 મિત્રોએ કે આપણે સૌ 20-25 કે 30,000 ભાગમાં આવશે તો આપણે બધા સાથે મળીને સ્ટેચ્યુનો ખર્ચો કરીએ. એ સમય દરમિયાન અમને શ્રી દિનેશભાઈ ઓડેદરા અને જીતુભાઈ ઓડેદરા મળ્યા અને એ લોકોએ અમને એવું કીધું કે ભાઈ શહીદ વીર કાંધલજી ઓડેદરાના જે ફટાણાથી જે વંશજો છે એ લોકોનું એવું કહેવાનું છે કે ભાઈ આ સ્ટેચ્યુ લોકો બનાવતા હોય તો અમે આ સ્ટેચ્યુનો ખર્ચો બધો આપશું. તો જે દાતાશ્રીઓ નાથાજી, દેવનજીભાઈ તથા તેના દાદાશ્રી એનો બધાનો સાથ સહકાર અમને મળ્યો. અને એ લોકોને અમે મળ્યા પણ નથી. એ લોકોના એક ફોન ઉપર એ લોકોએ અમને જે સ્ટેચ્યુનો 3 લાખ રૂપિયાનો ખર્ચો આવ્યો એ સ્ટેચ્યુનો 3 લાખ રૂપિયાનો ખર્ચો અમને ફોન ઉપર એની પૈસા નાખી દીધા. એટલે આ દાતાઓનો અમે ખોબલે આભાર માનીએ છીએ આજની તકે કે એ લોકોને અમે મળ્યા નથી, અમને એ ઓળખતા નતા કે આ લોકો કોણ છે. દિનેશભાઈના, જીતુભાઈના જે સહકારથી અમને એ લોકોએ આ દાતાઓ થયા. તો આ લોકોનો ખૂબ સહકાર અમારી સાથે છે. ત્યારબાદ આ સ્ટેચ્યુની કામગીરી અમે ચાલુ કરી. અમારા 6 મહિના સ્ટેચ્યુમાં કામગીરીમાં પૂર્ણ થઈ ગયા. આ સ્ટેચ્યુની અંદર અમે સૌએ જે કામગીરી કરી છે સતત 6 વર્ષ સુધી 2012થી 2018 સુધી, એ બદલ હું મારા રામભાઈ બાપોદરાનો કોઈ દિવસ આભાર ન ભૂલી શકું કે જ્યારે રામભાઈ બાપોદરાએ બધા આગેવાનોને મળ્યા, બધાને મળ્યા, ઘણાનો સહકાર મળ્યો, પણ છેલ્લે સુધી અમારે જ્યારે સ્ટેચ્યુનો અમે એક નિર્ણય કર્યો હતો કે કોઈ પણ કાળે કોઈ પણ સંજોગે આપણે વંથલીના પાદરની અંદર આપણા કાંધલજી બાપાનો ઇતિહાસ ઉજાગર કરવો. આ ઇતિહાસ ઉજાગર કરવા માટે રામભાઈ બાપોદરાએ જે મને સહકાર આપ્યો એના હું દિલથી ધન્યવાદ કહું છું. મિત્રો, જાજુ કઈ નથી કેવું આ તકે. બસ હું મારા મહેર સમાજ, મારા નાગોરી સમાજ ને એટલું કહેવા માંગીશ કે કાંધલજી બાપાની પ્રતિમા તો આપણે ત્યાં સ્થાપિત કરી દીધી છે, પરંતુ કાંધલજી બાપાની પ્રતિમાની જાળવણી અને સાચવણી કરવાની આપ સૌની જવાબદારી છે. મેર સમાજની જવાબદારી છે, નાગોરી સમાજની જવાબદારી છે, વંથલી નગરપાલિકાની પણ જવાબદારી આવે છે. કારણ કે વંથલી નગરપાલિકાની જગ્યા છે, વંથલી નગરપાલિકાનો
ઠરાવો આપણે કર્યા, એ લોકોએ મંજૂરી આપી. તો આપ સૌ વડીલો બધા ભાઈઓને બધાની આપણી આ ફરજ છે તો સૌ સાથે મળી અને આ ઐતિહાસિક વારસાને આપણે સૌ જતન કરીશું એવો આજથી આપણે બધા સંકલ્પ લઈએ કે આપણે કાંધલજી બાપાનું જે સ્ટેચ્યુ, ઐતિહાસિક સ્ટેચ્યુ, ગુજરાતની અંદર હું તમને એમ કહું આવું સ્ટેચ્યુ ક્યાંય સ્થાપિત નહીં હોય આ પ્રકારનું. એ તકે હું જે કનુભાઈ આ સ્ટેચ્યુ બનાવ્યું એનો ખૂબ આભાર માનું છું કે જે કનુભાઈએ તમતોડ દિલથી મહેનત કરી છે આ સ્ટેચ્યુની અંદર. અને મિત્રો આજના દિવસે અમારી આ વર્ષોની મહેનતમાં સૌનો સાથ ખૂબ મળેલ છે. તે બદલ હું મહેર સમાજ, નાગોરી સમાજ, વંથલી નગરપાલિકા અને મહેર શક્તિ સેનાને તો અમે કેમ ભૂલી શકીએ મિત્રો. મહેર શક્તિ સેનાએ રાણાભાઈ, કરશનભાઈ એક ફોન ઉપર અમને કીધું કે કાંઈ પણ જરૂર પડે, ક્યારે પણ જરૂર પડે, અમે લોકો 200-500 જણા આવીએ, પણ એ કઈ જરૂર જ નથી આપણે એટલી બધી. એ મિત્રોએ 30-40-50 જણા આવી અને મહેર શક્તિ સેનાએ જે અમારો સપોર્ટ વધાર્યો અને જેની સાથ સહકાર મહેર શક્તિ સેનાએ આપો તો રાણાભાઈનો અને કરશનભાઈનો હું દિલથી આભાર માનું છું મિત્રો. આ જ રીતે અમારું મહેર સોશિયલ ગ્રુપ જુનાગઢ, અમારા બધા મિત્રો ને આગલા દિવસે મેં જ્યારે નવરાત્રીનો છેલ્લો દિવસ હતો ત્યારે બધા મિત્રોને મળ્યો કે મિત્રો આપણે કાંધલજી બાપાનું સ્ટેચ્યુ વંથલીની અંદર બેસાડવું છે. તો આ સ્ટેચ્યુની અંદર આપ સૌ વડીલો, આગેવાનો, મહેર સોશિયલ ગ્રુપના બધા ભાઈઓ સહકાર આપો, બધા આવો તો આપણે સ્ટેચ્યુનું અનાવરણ છે તો સાથે મળીને સ્ટેચ્યુનું અનાવરણ કરીએ. તો મહેર સોશિયલ ગ્રુપ જુનાગઢનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓએ રાતે જે 40-50 જણા આવી અને આ સ્ટેચ્યુના સહભાગી બન્યા તે બદલ હું એનો પણ આભાર માનું છું. બસ મિત્રો આ વાત કરવી હતી, બાકી બહુ લાંબુ હોય, બહુ મોટી કઈ વાત નથી કરવાની. આપણો મહેર સમાજ અને આપણો નાગોરી સમાજ, મિત્રો મહેર સમાજની જે શૌર્યતા, જે સુરવીરતા છે એ આપણે સૌ જાણીએ છીએ. આપણો મેરભાઈ કોઈને નડે નહીં અને બધાને સાથે રહી અને કામ કરે એ જ ઘણું છે મિત્રો. હું તમને અહીંથી એક વસ્તુ કહેવા માંગુ કે આપણો જે મેર સમાજ છે એ મેર સમાજ એટલો શક્તિશાળી છે કે આપણે સૌ સાથે મળી અને હાલીએ તો કોઈની તાકાત નથી કે આપણે સામે ઊંચી આંગળી કરી શકે, એટલો મેર સમાજ આપણો શક્તિશાળી છે મિત્રો. બસ આ મારી વાત વિનવી અને સૌ વડીલો, ભાઈઓ, બહેનો, આગેવાનો અહીંયા આવી ઉપસ્થિત રહી આ કાર્યક્રમના સહભાગી બન્યા તે બદલ હું ખૂબ ખૂબ બધાનો આભાર માનું છું. જય વીર કાંધલજી, જય હિન્દ, જય ભારત. આભાર. આભાર રમેશભાઈ. આમાં એક મગજમાં આવ્યું સાવ નાની વાત. આજે એક આપણે નાના છોકરાને કંઈ ગલીના નાકે સોડા લેવા મોકલો હોય અને લઈને આવે ને આપણે પાછા એને કહીએ કે નહીં આ નહોતી પીવી, બીજી લઈ આવ, બીજી લેવા દોડે, વળી પાછો લઈને આવે, વળી આપણે કહીએ ના 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 મારે તો આ લીંબુવાળી પીવી હતી, એ લઈ આવ. નાના છોકરું પણ છે ને પગ પછાડી મોઢું બગાડીને ભાગી જવાનું. અમે રમેશભાઈને 4-5 વખત આ ઠરાવ નહીં હાલે, બીજો લઈ આવો, આ ઠરાવ નહીં હાલે, ત્રીજો લઈ આવો, આવા 4-5 વખત દોડાવ્યા પણ રમેશભાઈ હિંમત આવ્યા નહીં. આ રમેશભાઈનું એક ઉમદા કાર્ય છે. આભાર રમેશભાઈ. ભાઈઓ, બહેનો, મુરબ્બીઓ તેમજ દીકરીઓ, આજના મુખ્ય મહેમાન શ્રી પરમાનંદજી પરબતજીભાઈ, મસરીજીભાઈ, અરબમભાઈ વારા, વચરાજવાળા, કણજામાં આવીને વસેલા સાવજના જેવા બેઠા અહીંયા પરબતભાઈ, બધાને અમુક નામ ભૂલાઈ ગયા હોય તો માફ કરજો, પૂંજાભાઈ સુતરેજા છે. હવે નાગોરી જમાત તરફથી મને 2 શબ્દ બોલવા માટે માંગ્યું તો ભાઈ હું કહેવા માંગુ છું કે આજનું આ અવસર કોઈ લગ્ન પ્રસંગ નથી કે કોઈ રાજકીય સભા નથી. આનું નામ જો જોઈએ તો એક ઐતિહાસિક અવસર કહેવામાં આવે. આ તો સુરવીરોની સભા ભરાણી છે. આજથી 800-900 વર્ષ પહેલા, આજથી 800-900 વર્ષ પહેલા કાંધલજી માટે કરીને 900 નાગરીઓએ જે બલિદાન આપ્યું એમાં 100 કે 150 વરરાજા
કે જેની કન્યાઓ એના પતિના મોઢા નહોતા જોયા એવી કન્યાઓ વિધવા થઈ અને એ નાગોરીઓ એટલું નહોતું પૂછ્યું. કાંધલજીના ઘોડાની ને લગામ પકડી લીધી. એના ભાણેજ એરડા કેશવરાની લગામ પકડીને કીધું, ભાઈ ઉતાવળો શું છે, કઈ ખબર પડે? આ ઘોડી પરસેવરાથી રેપ છે, ઘાસના પુલા જેવી દાઢી ઉડે છે પવનની ઝપાટાથી, ઉગાડી તલવારું હાથમાં છે. તો કે મને જવા દો, તમારે આજે આ કંકુ પગલા છે તેથી 900 નાગોરીઓ પૈણવા આવેલા. એ જમાનામાં સમૂહ લગ્ન હતા, ઈસવીસન 1156માં. એમાં માંડો પેટેથી નીકળનાર અમારો અહીંથી કેમ જાય મહેમાન, એ કે તમે આજે આ કંકુ પગલે રમો છો બરાબર છે. તો કાંધલજીને એક નાગોરીના બુઢાએ શું કીધું ખબર? કે કંકુ પગલે રમે વાણિયા ભામણ કાઠિયાવાડ તો લોહીના પગલે રમે. બોલો શું કહેવાનું છે તમારે? તો કે મારી વાંહે વાર છે જુનાગઢની, મને મારવા નીકળ્યા છે. મને કે 3 દિવસમાં તને મારી નાખશું. એ લોકોએ ઢાંક માંગ્યું છે. ઢાંક પોરબંદરની માં છે અને માના માગા ના હોય. પણ આ લાલચુ કંવટના દીકરાના ઘરમાં જેઠવા ગુમલા રાણીના જેઠવા રાણાની દીકરીને 15-16 વર્ષ પછી ખોડો ભરાણો અને રૂપાળું કુંવર અવિત્રો. તો લાલચુ રાજાએ ઢાંક માંગ્યું કુંવર પછેડામાં. એના માથેથી આ તો ઇતિહાસ રજૂ કરું તો અહીંયા સવાર પડી જાય. ટૂંક સમય દેવામાં આવ્યો છે, એટલા માટે એટલું કહેવા માંગુ છું કે આજ જિંદગીમાં મનુષ્યને 2 ખુશી બહુ હોય. તમને ખબર છે 2 ખુશી કઈ? એક તો એ પૈણવા જાય ત્યારે બાયુ ગીત ગાતી હોય ને વરાજો માંડવા હેઠે બેઠો કે વીરો મારો જગમગ થાય, એટલે વીરો ઊંચો નીચો થતો હોય. એક ઈ ખુશી. અને એક બીજી ખુશી જયારે એને અહીંયા બાબાનો જન્મ થાય. એ આ જિંદગીની 2 ખુશી ખતરનાક. પણ મને તો એ 2 ખુશીથી પણ આજ વધારે એવી ખુશી દેખાય છે. હું પોતે 35 વર્ષે ભણ્યો હતો, પણ આજની ખુશી છે એ મારા હદ ઉપરાંત છે. કારણ કે આ વાત 1988માં હાથિયાણી ગામમાં માંડણભાઈ લંડર વાળાએ હાથિયા દાદાનું પુતરું બેહડું ત્યાંથી શરૂઆત થઈ હતી. પણ એનો કોઈ સમય કે એનું કોઈ મુહૂર્ત જ નહોતું આવતું. પણ કાંધલજીને એક કમાનની પાછળ ઉભું રહેવાનું હતું. તો અમારા ગામમાં અશોકભાઈ ભૂત આગેવાનના માતાજીનું માતુશ્રીનું અવસાન થયું અને એ કમાન બની. પણ હું તો એમ જ માનું છું કે એ કમાન કાંધલજી આટું જ બની. અને ગામના ઝાપામાં ઉગાડી તલવારીને આજે ઉભા છે કે કોણ દીકરો ગામમાં કરે હું જોઈ લઉં. આજે પણ કાંધલજીનો અવસર છે. અને ભાઈઓ એક બીજી વાત એટલી કહેવાની છે કે જે દિનેશભાઈ ઓડેદરાએ કીધું કે દુનિયામાં એકતા છે ને પ્રેમ ભાવના છે ને એ જિંદગીમાં માણસ ક્યાંય દુઃખી નહીં થાય, ક્યાંય પછડાશે નહીં. અને એ જો એકતા આવી રીતે રહી તો આપણે દિલ્હીની પાર્લામેન્ટને હલાવી શકીએ છીએ. સમજા? હવે એક બહુ સારો નાનો દાખલો આપું છું કે એકતા કેનામાં હોય અને એકતા કેનામાં ન હોય. એ તમે સાંભળી લેજો. આજે અમારી ડોસીમાં એક વાર્તા કરતા હું નાનો હતો તો મને હજી યાદ રહી ગઈ છે કે એક લુવારની દુકાન હતી અને એની સામે એક સોનીની દુકાન હતી. અહીંયા લોઢું ગળાતું હતું, વहाँ સોનું ગળાતું હતું, વચ્ચે રસ્તો હતો. તો અહીંયા 2 કણીઓ ઉડીને ભણી, એક સોનાની કણી અને એક લોઢાની કણી પાસે પડી વાતું કરે. તો સોનાની કણી લોઢાની કણીને હું કહે ખબર? કે રાન તારો મૂળ થોડો ને ખખડાટ જાજો, તારે અહીંયા 10 કિલોનો ગણ પસડાય ને મારી માથે 50 ગ્રામની હથોડી ટક ટક થાય. અને મારે અહીંયા ઉચ્ચ કક્ષાના લોકો આવે, વાણિયા ને બામણ ને નાગર ને મારવાડી ને. મારી કિંમત 25,000 તોલો અને તું 1.5 રૂપિયા કિલો ભંગારમાં વેચાતી હોય. ત્યારે લોઢાની કણીની આંખમાં આહુડ આવી ગયા. એ કે બેન તારે જે કઈ કેવું એ કહી લે, હું એનો નિરાંતે તને જવાબ આપીશ. પછી લોઢાની કણીએ પૂછ્યું કે હવે તારો સવાલ પૂરો થયો? તો કે હવે મારો જવાબ સાંભળી લે કે તારું મૂળ ઊંચું કેમ છે? તારી દુકાનમાં કેમ બગલાની પાંખ જેવી દિવાલું છે? તારે અહીંયા સનમાઇકાના શોકેસ છે અને લુવારની દુકાનમાં ભેંસના વાહા જેવી દિવાલું હોય, ભઠ્ઠી હાલતી હોય, કુવાણાનો પાંડો કઢાવવા ખેડૂ આવ્યું હોય, કોદારીનો પાંડો કઢાવવા આવ્યો. એટલે એને ગમન ખાધું અને લોઢાની કણીને કીધું કે તારો મૂળ થોડો ને ખખડાટ જાજો. ત્યારે લોઢાની કણી જવાબ આપે છે, સાંભળજો હવે કે બેન હવે સાંભળ કે તારો મૂળ ઊંચો કેમ છે ને મારો મૂળ નીચો કેમ છે. તારો ખખડાટ ઓછો છે ને મારો ખખડાટ વધુ છે. સાંભળી લે કે તને જે વસ્તુ માથે મૂકીને ટીપવામાં આવે ને એ એરણ લોઢાની છે. તારી માથે 50 ગ્રામ હથોડી પડે એ લોઢાની છે. તું વચ્ચે હોનાની ટીપાસ અને અહીંયા અમને અમારા ટીપે. એરણે લોઢાની
ગણે લોઢાનો અને હું એ લોઢાની જેલ કોમ જે નાઈટ અંદરો અંદર ટીપાતી હશે જિંદગીમાં આગળ નહીં આવે, સમજી લેજો. એટલે મારા મેરભાઈઓ નહીં પણ લોહીભાઈઓને હું કહું છું કે આવો સંબંધ જિંદગીભર નાગોરી અને લોહી મેરભાઈનો આવો સંબંધ રહેવો જ જોઈએ. આજની પ્રજા નાની પ્રજાને બધું આટલું બોલીને હું બેસી જાઉં છું. માફ કરજો કે દુઃખ લાગ્યું. તો આયોજક શ્રી રમેશભાઈ ભૂતિયા અને રામભાઈ બાપોદરાને વિનંતી કરું કે આપ શ્રી પૂજ્ય પરમાત્માનંદ ગિરિજીનું શાલ તથા મોમેન્ટોથી સન્માન કરશો. સ્ટેજ ઉપર બિરાજમાન બધા દાતા પરિવારના ભાઈઓને સન્માન આયોજક શ્રી રમેશભાઈ ભૂતિયા અને રામભાઈ બાપોદરા કરશે. હું દાતા પરિવારના બધા ભાઈઓને વિનંતી કરું કે આપ આપણે જે આ પ્રતિમાનું આજે ઉદ્ઘાટન કર્યું એ પ્રતિમાને ઘડનાર આપણા શિલ્પકાર શ્રી કનુભાઈ વિક્રમભાઈનું સન્માન આપણા આયોજક શ્રી રામભાઈ બાપોદરા અને રમેશભાઈ ભૂતિયા સાલથી કરશે. હવે પછી નાગોરી સમાજ વંથલી તરફથી એ લોકોનો એવો અભૂતપૂર્વ ભાવ છે કે વધારેલા સૌ મહેમાનોનું સાલ ઉઠાવી અને વંથલી નાગોરી સમાજ સ્વાગત અને સન્માન કરશે. તો હું નાગોરી સમાજ વંથલીના શ્રી હારૂનભાઈ દરબારને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર જાય. શ્રી અબા મહમદભાઈ સાંખલા નાગોરીને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર સન્માન કરવા માટે જાય. શ્રી બશીરભાઈ નાગોરીને વિનંતી કરું કે તેઓ મહેમાનોનું સન્માન અને સ્વાગત કરવા સ્ટેજ પર પધારે. શ્રી ઇલિયાસભાઈ નાગોરીને વિનંતી કરું કે તેઓ મહેમાનોનું સ્વાગત અને સન્માન કરવા સ્ટેજ પર પધારે. શ્રી અનવરભાઈ નાગોરીને વિનંતી કરું કે પધારેલા મહેમાનોનું સ્વાગત કરવા સ્ટેજ પર પધારે. હવે હું શ્રી રામભાઈ બાપોદરા તથા રમેશભાઈ ભૂતિયાને વિનંતી કરું કે સ્ટેજ ઉપર પધારે. નાગોરી સમાજ તેઓનું સન્માન કરવા માંગે છે. ધંધુસર મેર સમાજ આયોજકશ્રીઓ તથા દાતાશ્રીઓનું સન્માન કરશે. ધંધુસરના સરપંચશ્રી તથા આજાભાઈ સુતેજા તથા હરદાસભાઈ મેણંદભાઈ દીવરાણીયાને વિનંતી કરું કે સ્ટેજ પર પધારે. શ્રી રમેશભાઈ ભૂતિયા તથા રામભાઈ બાપોદરાને વિનંતી કરું કે સ્ટેજ પાસે પધારે. શ્રી મહેર વિદ્યાર્થી ગ્રુપ જુનાગઢ વતી મહેર વિદ્યાર્થી ગ્રુપના કન્વીનર શ્રી રાજુભાઈ વડોદરા તેઓનું સન્માન કરશે. લીરબાઈ રાસ મંડળ લીરબાઈપરા જુનાગઢના આગેવાન શ્રીઓ કાર્યકર્તા શ્રીઓને વિનંતી કરું કે અહીંયા નજીકમાં રહીએ. લીરબાઈ રાસ મંડળ લીરબાઈપરા જુનાગઢ
શ્રી રામભાઈ બાપોદર તથા રમેશભાઈ ભૂતિયાનું સન્માન કરશે. આયોજક શ્રી રામભાઈ બાપોદર તથા રમેશભાઈ ભૂતિયાનું આપણો દાતા પરિવાર સન્માન કરશે. આયોજક શ્રીઓને વિનંતી કે તેઓ સ્ટેજ પર વધારે. દાતા પરિવાર રમેશભાઈ ભૂતિયા તથા રામભાઈ બાપોદરાનું સન્માન કરશે. નાગોરી સમાજના શ્રી અશરફભાઈ વકીલ રામભાઈ બાપોદરા તથા રમેશભાઈ ભૂતિયાનું સન્માન કરશે. શ્રી મહેર શક્તિ સેનાના અગ્રણી વડીલ શ્રી રાણાભાઈને નમ્ર વિનંતી કરું કે પ્રસંગને અનુરૂપ તેઓ આ કાર્યક્રમને અનુલક્ષીને અહીં ઉપસ્થિત આદરણીય પરમાનંદ બાપુજી, અરભમ બાપા, હિરલબા, જુનાગઢથી મહંતશ્રી, નાગોરી સમાજના અગ્રણી બાબુભાઈ, દાતાશ્રી અને જુનાગઢ મેર સમાજના ગુંજાભાઈ તેમજ પરબતભાઈ વગેરે બધા વડીલો, અહીં ઉપસ્થિત તમામ મેર સમાજ, નાગોરી સમાજ, માતાઓ અને બહેનો, ભૂલે ચૂકે કોઈનું નામ રહી ગયું હોય તો માફ કરજો. મૂર્તિનું અનાવરણ મતલબ કોઈ સ્ટેચ્યુ છે એનું અનવેલિંગ મતલબ એ એક પ્રતિમા ત્યાં બેસાડવી. પ્રતિમા બેસાડવી એનો મતલબ એવો થાય કે જે સંસ્કારો છે એ સંસ્કારોને આપણે યાદ કરીને આપણી આવનાર પેઢીને આપવા. આ સંસ્કારોને યાદ કરીને આપણી આવનાર પેઢીને આપવા એ માટે આ પ્રસંગે આપણે યાદ એટલું રાખવાનું છે, આપણે બધાએ આ સંસ્કારો આપણે લેવાના છે ને આપણી પેઢીને આપવાના છે. એ છે આમાંથી આપણા આદરણીય કાંધલજી વજીર પાસેથી શીખવાનું એ છે કે જે વ્યક્તિ જેઠવા રાજધાની જેની જન્મભૂમિ છે અને જે નવાબના ટુકડા ઉપર પલતો હતો અને જ્યારે એની ઉપર જવાબદારી આવી ત્યારે એને નવાબને કીધું કે હું તારા ટુકડા ઉપર ખાલી પડું છું, યાદ રાખજે પલું છું, તારો ગુલામ નથી હું. એની જન્મભૂમિનું જે ઋણ અદા કર્યું છે આજ આપણે કરવાનું છે. આજે પરિસ્થિતિ આપણી એવી છે કે એક નાનો ટુકડો પલતા નથી, ખાલી ફેંકે હતા તો આપણે આપણું જમીર અને બધું આપણી અંદરની માનસિકતા અને આપણા જે ગુણો છે એ વેચી નાખીએ છીએ. બીજું આપણે એ શીખવાનું છે કે આજ આપણે આપણા ખીચાની બોલપેન કોકને આપવી હોય, ત્યાગ કરવો હોય તો આપણો જીવ ન ચાલતો. એ ત્યાગ આજે નાગોરી સમાજે કર્યો છે, પોતાના 900 દીકરાનું બલિદાન આપી દીધું છે. આપણે આજ સંસ્કારો આપણે શીખવાના છે અને આપણી આવનાર પેઢીને આપવાના છે. ત્રીજું એ શીખવાનું છે કે કોઈ પણ કાર્યક્રમ જ્યારે થાય છે ત્યારે યાદ રાખજો એમાં કોઈ એક વ્યક્તિનો ફાળો નથી હોતો. એ જ રીતે આ કાર્યક્રમની અંદર એની જનેતાએ જ્યારથી કાંધલજી વજીરને જન્મ દીધો ત્યાંથી લઈને આજના આયોજક સુધી એક એક વ્યક્તિનો ફાળો છે. એમાં એનો ઇતિહાસ લખનાર, એનો વિચાર કરનાર, એનું આયોજન કરનાર અને આજે અહીંયા આવનાર જે કિંમતી સમય કાઢીને અહીંયા મહાનુભાવો બેઠા છે એ તમામનો ફાળો છે. જો આ વિચાર કરીને આપણે હાલશું તો ક્યારેય આપણો મેર સમાજ જુદો નહીં થાય. અને આપણે ખાલી આજ દિવસ સુધી વાતું કરતા આવ્યા છે કે મેરમાં એકતા લઈ આવીએ, મેર સમાજ એક થાય, મેર સમાજ એક થાય, તો આપણે આવું કરી શકો. અરે હું તો એટલું કહું કે જ્યારે લોકો મારા પોરબંદરને એમ કહે ને કે પોરબંદરમાં ગુંડાગીરી છે, હું રાજી થાઉં છું કે કોકને તો ખબર છે કે ત્યાં મર્દાનગી છે. અને બીજું એક, આપણે ગયણા ગઈઠા અહીંયા ભેગા થઈએ તો ઠેઠ
गुजरात विधानसभा અને ભારત પાર્લામેન્ટ સુધી ખબર પડેગા જેદો આ બધા ભેગા થાય તેદો આ ધરતી બે જગ્યા દઈ દે ચીરીને જમીનને જગ્યા આપી દે કે આ છે મેર સમાજ અને આ આપણે કરી દેખાડવાનું છે. તો મિત્રો આપણે એકબીજાની જે કમીઓ એકબીજાની જે ખામીઓ આ ગોતવાનું બંધ કરી એકબીજાને જે સારી વસ્તુ છે એ લઈ અને આપણા મેર સમાજને શિક્ષિત શૈક્ષણિક આર્થિક અને માનસિક રીતે સ્ટ્રોંગ તાકાતવર બનાવી અને આગળ લઈ જાય આવા એક આ નાગોરી સમાજ અને મેર સમાજ પાસેથી આશા રાખી અને વડીલોને વંદન કરું છું, વિનંતી કરું છું કે અમને આ છોકરાઓને આ રીતે હંમેશા સાથ અને સહકાર આપજો. તમે બધા અમારા પૂજનીય છે, અમે તમારા દીકરા છીએ, તો આ એક દીકરાઓ તરીકે હંમેશા પાડતા રહેજો. જય હિન્દ, જય ભારત. આભાર રાણાભાઈ. જનની જણ તો ભગત જણ, કા દાતા કા સુર, નહીતર રહેજે વાંજણી, મત ગુમાવીશ નૂર. એવી આજ વંથલીની ભૂમિમાં સૌ પ્રથમ તો આ ભૂમિને વંદન કરીએ કે જ્યાં આવા નાગોરી સમાજે એક કાંધલજી ઓડેદરાની માટે પોતાના 900 યુવાનોનું માથા દીધા. એ નાગોરી સમાજને પણ વંદન. કાંધલજી ઓડેદરા જેની શું વાત કરીએ, એનો એક જ વાક્યમાં પરિચય કે માના માંગા ન હોય. એવા સુરવીરના ચરણોમાં વંદન. અને હું જેના કારણે આપ સૌની વચ્ચે હંમેશા રહું છું એવા મારા સ્વર્ગસ્થ પતિ ભૂરા મુંજાના ચરણોમાં વંદન. આજે આપણે સૌ આપ વિચાર કરો કે એક સુરવીર કેટલા વર્ષ પહેલા જેનો ઇતિહાસ બની ગયો, પણ એ ઇતિહાસ આજે પણ અમર છે. આજે એ સપૂતની પ્રતિમાના અનાવરણમાં આપણે સૌ અહીંયા એકઠા થયા છીએ ત્યારે પરમ પૂજ્ય પરમાત્માનંદજીના ચરણોમાં પણ વંદન કરું છું. ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને આપ સૌ અહીંયા ઉપસ્થિત ભાઈઓ અને બહેનોને પણ વંદન કરું છું. આમ તો અગાઉ આ બધા મહાનુભાવોએ જે વાત કરી છે એમાં મોટાભાગની બધી વાત આવી જાય છે. મારે ટૂંકમાં જ એટલું જ કહેવું છે કે વિચાર કરો, આપણે મહેર એક મુઠ્ઠીભર કોમ છીએ. આપણી બીજા લોકોના વિશાળ છે, પટેલો તો કે કેટલા લોકો લાખોની સંખ્યામાં છે, પણ આપણે તો ગણ્યા ગાંઠી એક મુઠ્ઠીભર આપણો સમાજ છે. અને છતાં વિશ્વના દરેક દેશમાં આપણે ફેલાયેલા છીએ. આપ વિચાર કરો કે વિશ્વના દેશોમાં હવે તો બધાય ફેલાઈ, એની કોઈ નવાઈ નથી. પણ જ્યારે આજથી વર્ષો પહેલા 100-200 વર્ષ પહેલા આપણા વડવાઓ જેથી અંગ્રેજી પણ નહોતા જાણતા, તે દિવસે એ લોકોએ બીજા દેશમાં એમનું પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમાંના જ આ આપણા આજે પ્રતિમાના દાતાશ્રીઓ ભાઈ નાથાજીભાઈ, નાગાજીભાઈ, દેવીનભાઈ, એ લોકો પણ આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે. તો આપણે તેઓનું પણ ખરા હૃદયથી સ્વાગત પણ કરીએ અને આભાર પણ માનીએ કે એમણે આ આપણી પ્રતિમાના દાતાશ્રી તરીકે પોતાનું સ્થાન ગ્રહણ કર્યું. બીજી વિશેષ વાત એ કહીશ કે આજે આવા અનેક આપણા શૂરવીરો થઈ ગયા અને એ શૂરવીરો થયા છે ને માટે જ આપણે એનું ગૌરવ અનુભવીએ છીએ, માટે જ આવા કોઈ કાર્યક્રમો થાય છે, આવી શૂરવીરની પ્રતિમાઓ આપણે મૂકીએ છીએ. પણ આ શૂરવીરની પ્રતિમાઓ મૂકવાની સાથે સાથે આપણે આપણા ઇતિહાસને ઉજાગર કરીએ છીએ, પણ આપણે આ નાગોરી સમાજની એકતા અને આપણા મહેર સમાજની એકતાને જીવંત ઉદાહરણને સાથે રાખીને ચાલવાનું છે. અને આપણે એટલા શૌર્યવંતા છીએ, આપણો તો એક મેર જાયો છે ને 1 એટલે 21 જેવો છે. આવા આપણે મેર જાયાઓમાં હવે એક વાત મારે ખાસ કહેવી છે કે આપણે એકતા હવેના સમયમાં ખૂબ જરૂરી છે. જો આપણે એક નહીં હોઈએ ને તો આપણે વેરાઈ જશું અને એક વ્યક્તિ કાંઈ નહીં કરી શકે, પણ આપણી સૌની એકતા હશે ને તો આપણી અખંડ એકતાને, જેમ ભાઈએ કીધું એમ કે ભારતની પાર્લામેન્ટમાં પણ અવાજ ઉઠશે
કે ભાઈ મહેર સમાજ આજે એક થયો છો, ત્યાં વાત પૂરી થઈ જાય. જ્યાં માથા પડે ને ધડ લડે એના ઇતિહાસ આવા આપણા ઉજળા છે. લોકોને ઇતિહાસ હોતા નથી, આપણે તો આપણી પેઢીના ઇતિહાસો છે. પણ હવે આપણા ઇતિહાસને આપણે આગળ ઉજાગર કરવો હશે તો સૌ પ્રથમ આપણે એકતા રાખવી પડશે. અને એકતાની સાથે સાથે આપણું ખમીર ખૂટી ન જાય એના માટે વ્યસનમાંથી મુક્ત થવું પડશે. કારણ કે હવેનો આપણા સમાજ વ્યસનની અંદરમાં ખૂબ બરબાદ થઈ રહ્યો છે. અને જો આપણે વ્યસનમાં હશું બરબાદ તો આપણી ખમીરાઈ હશે, આપણે કોકને લાફો મારવો હશે તો આપણામાં તેવડ નહીં હોય, કારણ કે આપણે વ્યસનથી બરબાદ થઈ ગયા છું. એટલે આપ સૌને એટલી જ વિનંતી કરીશ કે આવા જ્યારે સંમેલનો થાય, આવા સમારંભો થાય ત્યારે મહેર સમાજે એક એવું પણ સાથે લેવું જોઈએ કે અમે હંમેશા અમારા મહેર એકતાની અખંડિતતા રાખશું, અમારી શૌર્ય ગાથાને અમર રાખીશું. અમે શૌર્યવાન મહેરો છીએ. અમારું ખમીર આપણે લોકોને વેચાતું લેવા જવું પડે, મહેર સમાજને વેચાતું લેવા ન જવું પડે. એના તો લોહીમાં અને રગે રગમાં ખમીર છે. તો આપણે આવા ખમીરવંતા મહેરો વ્યસનોમાં બરબાદ ન થઈએ. બહેનો, મારી માતાઓ, એને પણ વિનંતી કરું છું કે આપણે વ્યસનમાંથી મુક્ત બનીએ. અને હું હંમેશા જ્યાં પણ જાઉં છું ત્યારે વ્યસન માટેનો ખાસ પ્રયત્ન કરું છું કે આપણી સમાજની બદીઓ જે ફેલાઈ છે સમાજમાં આ વ્યસનોની, એ બદીઓમાંથી મુક્ત થઈએ. આપણે આવા સુંદર મહેર સમાજનું નિર્માણ કરીએ, આપણા મહેર સમાજને એક અને અખંડિત રાખીએ અને આપણી શૌર્ય ગાથાઓને આપણે સદાય વર્ણવીએ. અને જેટલો આપણો ઇતિહાસ છે, હું એવું જ કહું છું કે આવા ઇતિહાસના જેટલા શૂરવીર થયા છે એવા શૌર્યવંતા શૂરવીરોના પ્રતિમાઓ બેસાડવી જ જોઈએ, જેનાથી એ મૂર્તિઓને જોઈ અને આપણને વિચાર આવે કે આપણો આ શૂરવીર કેવો હતો. અને એ ઇતિહાસને જો આપણે અમર રાખીશું તો આપણી ગાથા સદાય અમર રહેશે. આપણી આવનારી પેઢી પણ હંમેશા આ શૌર્ય ગાથાની યાદ રાખશે અને આપણો ઇતિહાસ સદાય ઉજળો રહે તેવી માં કાંદલીને પણ પ્રાર્થના કરું છું. અને આ સાથે મને કદાચ મારી આ વાત કોઈને દુઃખ લાગી હોય, કારણ કે વ્યસન મુક્તિની વાત કરું તો કદાચ કોઈને ના ગમે, પણ મારે ખાસ એ વાત હંમેશા કરવી છે. તો આ મારી વાતથી કદાચ કોઈને દુઃખ લાગ્યું હોય તો હું માફી ચાહું છું. પણ એક જ વાત કે આપણી મહેર એકતા હંમેશા અખંડ અને અવિરત રહે અને સદાય આપણી શૌર્ય ગાથા હંમેશા ગવાતી રહે અને આપણો મહેર સમાજનો ઇતિહાસ સદાય ઉજળો રહે તેવી માં કાંતલીને પ્રાર્થના. અસ્તુ. આભાર હિરલબા. અધ્યક્ષ સ્થાનેથી શ્રી પૂજ્ય પરમાત્માનંદ ગિરિજીને હું વિનંતી કરું કે આપ પોતાનું આશીર્વચન આપશો. આજના પ્રસંગે અહીં ડાયસ પર ઉપસ્થિત તેમજ આપ મારી સામસ ઉપસ્થિત સર્વે વડીલો, ભાઈઓ, બહેનો, આગેવાનો, મેર અને નાગોરી સમાજના સર્વેને મારા ખૂબ ખૂબ શુભેચ્છા, મંગલ કામના, અભિનંદન. આજના એક આ શુભ કાર્ય બદલ સૌ પ્રથમ સૌને અભિનંદન કે જેમણે આ કાર્યમાં અત્યાર સુધી ઘણા વર્ષથી પ્રયાસ કરતા હતા, જેમણે જે રીતે કંઈ ને કઈ રીતે યોગદાન આપ્યું એ મહેર અને નાગોરી સમાજના આગેવાનો, સર્વેને, દાતાઓ વગેરે સૌને ખૂબ અભિનંદન, શુભેચ્છા, શુભકામના કે એ સ્વસ્થ રહીએ અને એવા શુભ કામ એમના હાથે થાય. આજનો પ્રસંગ એક ઇતિહાસને ઉજાગર કરવાની વાત છે. ઐતિહાસિક એક 900 વર્ષ પહેલાની ઘટનાને શા માટે આજે આપણે ફરી યાદ કરીએ, શા માટે આટલો આ બધી સ્મારકોને એના માટે ઊભા કરીએ છીએ? કારણ કે હંમેશા ભૂતકાળ આપણને ભવિષ્યમાં આગળ વધવાની પ્રેરણા આપે છે. ભૂતકાળમાંથી કંઈક સારી વસ્તુને આપણે ગ્રહણ કરીએ અને કંઈક ભૂલો થઈ એ તો સુધારીએ. એટલે ઇતિહાસ છે એ હંમેશા આપણને પેઢીને આગળ વધવાની પ્રેરણા આપતા રહીએ છીએ. આપણા વડીલો, બાપ દાદાઓ જે કંઈ શૂરવીર દાતાઓ, ભક્તો થયા એને યાદ કરીને આપણને ગૌરવ થાય અને આપણે પણ એમાંથી કંઈક આપણા જીવનમાં ગ્રહણ કરીએ અને તો જ ખરી શ્રદ્ધાંજલિ, તો જ ખરા આ પૂતળાની શોભા તો જ વધશે. ખાલી પૂતળા ઊભા કરવાથી કંઈ નહીં થાય. આપણે એવું ગૌરવવંતું જીવન જીવવું પડશે કે એવા શૂરવીરોના અમે સંતાન છીએ. તો આપણામાં આજે શું છે, પહેલાં તો આપણે વિચાર કરવો જોઈએ કે એ તો થઈ ગયા, પણ આજે આપણી હાલત શું છે? આ વસ્તુ વિચારવી પડશે. તો જ સમાજ કંઈક જે આપણે રસ્તે લઈ જવા માગીએ છીએ એ રસ્તે આપણે જઈ જશું. નહીં તો ધીરે ધીરે આપણે અધપતન તરફ જઈ રહ્યા છીએ. તમને ગમે કે ન ગમે, પણ અમારું તો કામ છે લાલબત્તી ધરવાનું. એટલે અહીંયા મારે આજે એ વિશેષ વાત કહેવી છે કે આજે ભેગા થઈને ખાલી આપણે વાતો કરીને છૂટા પડીએ એ ઠીક છે,
પણ આ પ્રસંગમાંથી આપણે સૌ પ્રેરણા લઈએ કે આપણે આજે કઈ હાલતમાં છીએ. સંગઠન બગઠન તો જ્યાં સ્વાર્થ હોય ને કોઈ દી સંગઠન હોય નહીં. સ્વાર્થ હોય ને ત્યાં કોઈ દી એક કુટુંબના 4 ભાઈઓ સંગઠિત ન રહે કે તો સમાજ ક્યાંથી સંગઠિત વધે. ને આજે સ્વાર્થ તો તમને ખબર છે કેટલી હદે આગળ વધ્યો છે. સ્વાર્થ તો હોય પણ પરમાર્થ છે એને ધર્મ કીધો, બીજા માટે કંઈક કરવું એને ધર્મ કીધો. તો આ મહાપુરુષોએ બીજા માટે પોતાના દેહના બલિદાન આપી દીધા એટલે આપણે યાદ કરીએ છીએ. બહુ મોટી વાત છે. નાની એવી વસ્તુ પણ આપણે જતી નથી કરતા. ભાઈઓ ભાઈઓ મેં ઝઘડા કરીએ છીએ, મારીએ છીએ એકબીજાને, હત્યા કરીએ છીએ. તો આ વસ્તુ આપણે શીખવાની છે અને નવી પેઢીને ખાસ આ બધી વસ્તુ પ્રેરણા માટે. હમણાં હિરલભાઈ વ્યસનની વાત કરી, મને પણ એ દિશામાં કહેવાનું મન થાય. આપણા શાસ્ત્રોમાં 4 વર્ણ અને આશ્રમ બનાવ્યા. એમાં ભગવાન શ્રી કૃષ્ણ ભાગવતમાં ગીતામાં કહે છે ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્ર એ 4 વર્ણ અને 4 આશ્રમ, જીવનના 4 ભાગ કર્યા. તો આ કોઈ જાતિ આધારિત નથી. ધીરે ધીરે આ બધી પ્રથા જાતિ આધારિત થઈ ગઈ કે ક્ષત્રિય એટલે જાતિ, બ્રાહ્મણ એટલે જાતિ, શૂદ્ર એટલે જાતિ. એવું નથી. એ તો બહુ ગહન રહસ્ય છે સમજવા જેવું કે ગુણ આધારિત છે. આપણી પ્રકૃતિ કેવી છે એના આધારે આપણે ક્ષત્રિય કહી શકીએ, એના આધારે આપણે બ્રાહ્મણ કે વૈશ્ય કે શૂદ્ર કહી શકીએ. ક્ષત્રિયોનો આ શૌર્ય અને આ બધા એના ગુણ છે એ ક્યારે આવે? એનામાં રજોગુણ. રજોગુણ એ શક્તિ પ્રતીક છે, શક્તિનો. પણ સાથે સાથે વૈશ્ય કરતાં ક્ષત્રિયો શા માટે એક ગુણ ઉપર છે કે એનામાં સત્વગુણ પ્રધાન હોય એટલે એ બલિદાન આપી શકે છે. ક્ષત્રિયનું શૌર્ય એટલે કે સામી છાતીય ન્યાય માટે, ધર્મ માટે લડવું અને પોતાના હસ્તે મોઢે પોતાના શરીરનું બલિદાન આપી દેવું, અને શૌર્ય કીધું. એવા બધાના ગુણધર્મ બતાવ્યા. બ્રાહ્મણના એના ગુણ શું છે, ક્ષત્રિયના ગુણ શું છે, આ એના કર્તવ્ય કીધા કે સહજ આ એનો ધર્મ છે. કર્તવ્ય એટલે ધર્મ. તો આજે આપણે આજના દિવસોમાં હું જોઈ રહ્યો ચારે બાજુ કે ધીરે ધીરે આપણે નીચે તરફ જઈ રહ્યા છીએ. ગીતાજીમાં ખાસ કીધું છે જે આપણે આહાર લઈએ છીએ, ખાઈએ પીએ છીએ, એ કેવી રીતે આપણી ગતિ કરે છે, કેવી આપણી ગતિ થાય, કેવું આપણું જીવન થાય. તો આજના સમયમાં આપણે જે વ્યસનોના એકદમ ભરડો લીધો છે એમ કહી શકાય. પહેલાં કંઈક ભાઈઓ થોડો થોડો કરતા હશે, હવે તો બહેનોએ આજના સમયમાં સમોવડી થવા પ્રયાસ કરી રહી. એટલે બહેનોમાં પણ એટલું બધું, અને મા બાપ બે જો ઘરમાં આવવા હોય તો પછી બાળકોમાં શું આવે એ પણ આપણે સમજી શકીએ. કૂવામાં હોય તો અવેડામાં આવે ભાઈઓ બહેનો. જો એવા ઉત્તમ ભક્ત અને સૂર અને દાતા ને એવા સંતાનો જો આપણે જોતા હશે તો પહેલાં તો આપણે એવું થવું પડે ને. આપણામાં એવા સંસ્કાર હોય તો આપણા બાળકોમાં આવે. એટલે આ વ્યસનો છે એ આપણને અધોગતિમાં જઈ રહ્યા છે. આ વ્યસનમાં રુચિ વધતી જાય એ તમોગુણનો આ એક ચિહ્ન છે. અને તામસિક પ્રકૃતિ એટલે શુદ્ર, એટલે આપણે ખરેખર શુદ્રતા તરફ જઈ રહ્યા છે. એવું નહીં માની લેતા આપણે મેર છે એટલે ક્ષત્રિય. જો ક્ષત્રિય કેવડાવવું હોય તો તમારામાં એ હોવું છે સત્વગુણ, અને સાથે શૌર્ય એ રજોગુણ. તમોગુણ તામસિકતા એ ક્ષત્રિયનો સ્વભાવ નથી. એટલે એ બલિદાન દઈ શકે. શક્તિ તો આ શુદ્રોમાં એટલી હોય, પણ સાથે સાથે એનામાં જે આ સાત્વિકતા છે એ એને શુભ હેતુ માટે, સારા માટે પોતાના બલિદાન દેવાનો એવો એક ભાવ અંદર એનામાં આવે છે. એટલે મારે વિશેષ એ જ કહેવાનું છે ભાઈ બહેનો, આપણે વિચાર કરીએ, આપણો બાળકોનો વિચાર કરીએ, અને કમસે કમ આપણે શું ખાઈએ પીએ એ તરફ ધ્યાન આપીએ. વિશેષ તો શું કહેવું, પણ જોઈને બહુ દુઃખ થાય. આજે નીકળશું ક્યાંક પ્રોગ્રામમાં જાય એટલે સવારે ત્યાંથી જો જુઓ તો ફાંકીઓના, કાગળિયાની, પ્લાસ્ટિકના એ જ વધારે ઉડતા હોય, મોઢા ખુલતા નથી કોઈના. ને આપણે શૌર્યની વાતો કરીએ, તરવારું ફેરવાની વાતો કરીએ, સાબકી લઈ શકતા નથી. તો આ તો બધું એમ વાતો કરીએ ને કંઈ ખાલી મેર કરવાથી આપણામાં નહીં આવે. તો એ પ્રમાણે જીવન બનાવવું પડે, આપણું એ પ્રમાણે જીવવું પડે, એ પણ આપણા જીવનમાં ઉતારવું પડે આ બધું. એટલે મારી એટલી જ ટકોર છે બધાને. તમને ગમે ન ગમે અમારો કર્તવ્ય છે તમને ધ્યાને મૂકવું છે. અમારો કોઈ આગ્રહ ન હોય પણ તમારે ધ્યાને મૂકવું એ મારી ફરજ છે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવા સૌને મારી વિનંતી, અને સૌને મારા અભિનંદન. અને ભવિષ્યમાં પણ આવી શુભ કાર્યો આપણા સમૂહથી બધાથી એકતાથી થતા રહીએ. અને વિશેષ કરીને મારે આજે નાગોરી સમાજને, ભાઈઓને મારે ખૂબ શુભેચ્છા, અભિનંદન આપવા કે એના વખાણ કે જે કરીએ એટલા ઓછા છે. કે કાંધલજીને એ તો ઠીક, એને રાજનો એનો એક અંગત પ્રશ્ન હતો અને એની ન્યાય માટે જ બલિદાન તો આપ્યું. કારણ કે
નહીતર એ તો અહીંયા આવતા રહ્યા હતા. અહીંયા નવાબ નહોતા પણ રાજપૂત હતા. રા કહેવાતા, નવાબ નહીં. એ રા એટલે તો સંબંધ હતો, એની દીકરી અહીંયા હતી. એ ઠીક છે, એને મનદુખ હતું, પણ છતાં એણે એ વિચાર્યું કે ભાઈ મારા ઉપર એને ભરોસો મૂક્યો તો મારે એનો વિશ્વાસઘાત ન કરાય. મેં એનું અન્ન ખાધું રાણાનું. તો આ વસ્તુ છે કે આજે આપણે એક થોડો ઉપકાર થોડો આપણા ઉપર હોય તો આપણે ભૂલવું ન જોઈએ. અને એ નીકળ્યા ત્યારે નાગરિકોને તો સીધી રીતે તો કોઈ એમાં લેવા દેવાય નહોતી, પણ આ વસ્તુ પહેલાં આ આપણા સંસ્કાર હતા આવા, કે આપણે કોઈ મહેમાન થાય, કોઈ અજાણ્યો હોય તો એના માટે આપણે જાન પાથરી દેતા, એને અન્યાય થતો હોય તો આપણે બલિદાન દેતા હતા. એટલે આ વસ્તુ બહુ મોટું ઉદાહરણ છે આપણી સમક્ષ કે આટલા માણસો એને માટે બલિદાન દઈ દીધું. એટલે આપણે આ વસ્તુ આપણે આપણા જીવનમાં ઉતારવાની જરૂર છે. તો આપણે સંગઠન, એકતા, શૌર્ય અને આ બધો ગાથાઓ, ઇતિહાસ અમર રહેશે અને ભવિષ્યમાં નવો ઇતિહાસ કંઈક સારો બનશે. નહીં તો ભાવિ બહુ ઉજળું નથી ભાઈઓ બહેનો. તો ફરીને શુભેચ્છા, મંગલ કામના, આપ સૌનું મંગલ થાય એવી મારી હૃદયપૂર્વકની શુભકામના. હરિઓમ તત્સત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. મને આપણે જ્યારે પ્રતિમા બેસાડવાનું રાત્રે કામ ચાલતું હતું તે એક નાનો એવો પ્રસંગ મેં તો ખાલી કાને સાંભળેલો છે, મને યાદ આવ્યો. આપણે બાબુભાઈ નાગોરી અને સામે નાગોરી સમાજના યુવાનો હતા, 25-30 યુવાનો હતા, અને એ અંદરો અંદર વાત કરતા હતા, પણ હું તો ખાલી બાજુમાં ઊભો હતો તો સાંભળી ગયો. એટલે એ હું અત્યારે હવે જાહેરમાં કહી દઉં. ત્યારે બાબુભાઈ એવી કંઈક વાત કરતા હતા નાગોરી સમાજના 20-25 જે યુવાનોને. એમ કહેતા હતા કે 900 વર્ષ 950 વર્ષ પહેલા આપણે આમ લોકો માટે માથા આપ્યા. હવે એ જમાનો તો રહ્યો નથી કે માથા આપવા પડે, પણ સહકાર આપજો. અને મને વાત બહુ ગમી કે એના સમાજના આગેવાનો, એના યુવાનોને આ વસ્તુ કહે છે કે માથા તો હવે એવો સમય નથી રહ્યો, પણ સહકાર જોઈએ એટલો આપજો. ખૂબ ખૂબ આભાર. હવે હું શ્રી રાજુભાઈ ઓડેદરાને વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ કરે. શ્રી રાજુભાઈ ઓડેદરા. આજના આ ગૌરવવંતા ઐતિહાસિક પ્રસંગમાં પોતાનો અમૂલ્ય સમય ફાળવ્યો એ માટે હું આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને પૂજ્ય પરમાત્માનંદ ગિરી, આપણા જ્ઞાતિના ભામાસા, વડીલ આગેવાન, માવતર જે કે માનની શ્રી અરવમ બાપા, આ પ્રતિમાના દાતાશ્રી તથા એમનો પરિવાર, પૂજ્ય હિરલબા તથા ડાયસ પર બિરાજમાન તમામ મહેમાનો, ખાસ કરીને મેર શક્તિસેના, મેર સમાજ જુનાગઢ, મેર સમાજ રાજકોટ અને ડાયસ ઉપર બિરાજમાન તમામ વડીલો, આગેવાનો અને નાગોરી સમાજના તમામ વડીલો, આગેવાનો, યુવાનો અને આયોજકો અને મેર સમાજ, સમસ્ત મેર સમાજ વતીથી હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ભવિષ્યમાં પણ જ્યારે આવો કંઈ પ્રોગ્રામ આપણો થાય તો વડીલો તરફથી અમને ખૂબ ખૂબ સાથ અને સહકારની અપેક્ષા સાથે આજનો પ્રોગ્રામ વિરામ તરફ જઈ રહ્યો છે. તો આપણે વિરામને અંતે એક વખત આપણે કાંદલજી આતાને જય બોલીએ તો એ જયઘોષ એવો કરજો કે વંથલીમાં સંભળાવવો જોઈએ. બોલો કાંદલજી આતાની, બોલો કાંદલજી આતાની જય, મેર સમાજની જય, મેર સમાજની જય, નાગોરી સમાજની જય, નાગોરી સમાજની જય. પણ આજનો જે કાર્યક્રમ છે એનો તમામ ખર્ચ આ રમેશભાઈ તથા રામભાઈ બાપોદરા તરફથી, અને આ બાબત ક્યાંય પણ એક પણ પૈસાનો કોઈ દાન કે ફંડ ફાળો કરવામાં આવેલ નથી. તો આપણે એ બાબત રામભાઈ અને રમેશભાઈ ભૂતિયાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભગવાન એમને ઘણું આપે.